જ્યાં છેલ્લા 10 વર્ષથી એક યુવક પગમાં સાંકળ બાંધેલ બાવળ સાથે છે બંધક, પરંતુ યુવકનો ખોફ એટલો છે કે સમગ્ર ગામ ભય ટળે જીવન ગુજારી રહ્યું છે। સાંજ પડતાની સાથે જ ગ્રામ લોકો બાળકોને ઘરમાં બોલાવી દે છે અને સૂતી વખતે બાળકોને ઘર અંદર પૂરી દરવાજાને તાળા મારી દે છે। ગામ લોકોમાં ભય છે કે આ બંધક યુવાન ક્યારે પણ સાંકળ તોડાવી ગામમાં પ્રવેશી લોકોનું જીવ જોખમમાં મૂકી શકે છે। ત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોઈએ કે એક બંધ યુવકનો કેમ છે ગામ લોકોને ભય, આખરે યુવકને કેમ છેલ્લા 10 વર્ષથી બંધક બનાવવામાં આવ્યો છે। આંતનેસ ગામ આશરે 10 વર્ષ અગાઉ એક ઘટના ઘટી, જેમાં અમરત ઠાકોર નામનો યુવાન પોતાના સગા પિતા જીવણભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરે છે અને તેના પિતાને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચાડે છે। ત્યારબાદ યુવકને તેના પિતા દ્વારા પૂછવામાં આવે છે કે કેમ તે મારા પર હુમલો કર્યો, ત્યારે યુવાન કોઈ ચોક્કસ કારણ જણાવતો નથી અને તેના પિતાને કહે છે કે આજે તો આપની પર હુમલો કર્યો, પરંતુ સમય જતાં ગ્રામ લોકોને પણ નથી છોડવાના, તેમની પર પણ હુમલો કરીશ। ત્યારે દીકરાના મોઢે આવા શબ્દો સાંભળી પિતા સ્તબ્ધ થઈ જાય છે અને વિચારમાં પડી જાય છે કે મારો દીકરો આવું વર્તન કેમ કરી રહ્યો છે। તેમજ વાયુવેગ યુવકની આ વાત ગ્રામ લોકોને જાણી જાય છે કે ગામનો અમરત નામનો યુવક તેના પિતા પર હુમલા કર્યા બાદ હવે ગ્રામ લોકો પર પણ હુમલો કરશે તેમ કહી રહ્યો છે। આ જાણી ગામના લોકો ભયમાં મુકાઈ જાય છે અને તે યુવકના પિતા પાસે દોડી જાય છે કે આપના દીકરાનું કંઈ કરો, નહીં તો તે ગામ માટે મુશ્કેલી ઊભી કરશે અને કોઈનો જીવ પણ જોખમમાં મૂકી શકે છે। ગામ લોકોમાં ડર અને ભય જોઈ તેના પિતાએ દીકરા અમરતને ગામથી થોડે દૂર ખેતરમાં પગમાં સાંકર વડે બાવળના થડ સાથે બાંધી દેવામાં આવે છે અને ગ્રામ લોકોને હવે ભયમુક્ત રહેજો તેવી હિંમત આપે છે। પરંતુ સમય જતાં અમરતના પિતાનું અવસાન થાય છે અને તેની માતાનું પણ। અત્યારે અમરતને ના તો કોઈ સગો ભાઈ છે ના તો બહેન, ત્યારે છેલ્લા 10 વર્ષથી તેના કાકાને તેમના દીકરા અમરતને સાચવી રહ્યા છે। અમરત છેલ્લા 10 વર્ષથી બંધક બની જીવન ગુજારી રહ્યો છે। શિયાળાની કડકડતી ઠંડી હોય, ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે પછી ધોધમાર વરસાદ, અમરતનો તો એક જ સહારો છે બાવળ, જ્યાં તેને પગમાં સાંકળ બાંધી બંધક બનાવ્યો છે। સવારે અને સાંજ તેના કાકાના દીકરા તેને ત્યાં જમવાનું આપવા જાય, બાકી તેની જોડે કોઈ પણ જતું નથી। અમરત જોડે વાર્તાલાપ કરીએ તો તેવું ભાસ પણ ન થાય કે આ યુવક માનસિક અસ્થિર હશે। આપણે તેને જ પૂછીએ, તેનો થોડી ક્ષણો બાદ જવાબ આપે છે। આંતનેસ ગ્રામ લોકો હવે ભયમુક્ત બનવા માંગી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ યુવક પણ પોતાનું બાકીનું જીવન શાંતિથી પસાર કરે અને ગામ લોકો પણ ભયમુક્ત બને। તે હેતુથી તંત્ર જો આ યુવકની કોઈ આશ્રમ કે અન્ય કોઈ યોગ્ય જગ્યાએ લઈ જાય તેવી માંગ કરી રહ્યું છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। એ મહિલા બહુ બીએ છે, એ છોકરો એમ કે છે મને છોડશો તો હું આખા ગામને મારીશ। કોઈ મહિલા રાતી નહીં, રાત બને કોઈ છોકરો ફરકતો નથી અને એના બીકથી અમે તાળા મારી નાખીએ ઘરમાં પૂરી છોકરાને, એટલે બીયા છે। દિવસે ઈ બાજુ નથી જાતા છોકરા, કે મહિલા કોઈ જાતી નહીં, અમે ખુદ અમારું ખેતર છે પણ અમે નહીં જાતા, આટલી વીક છે। તમારી શું માંગ છે સરકારમાં? અમારે એમ કે ઈ નીચક આશ્રમમાં લઈ જાય તો એનું જીવને સુધરે, અમારા ગામમાં શાંતિ થાય। રાત્રે સાહેબ સૂતા વખતે આ યુગ બાંધલ પડ્યો, એ સૂતા વખતે હુમલો કરે છે અને હુમલો કરે છે એટલે આખું ગામ ડરે છે। આખા ગામને બીક લાગે છે, એના કારણે એના પપ્પા બાંધતા જાય અને એના પપ્પા થઈ જાય છે ઓફ, અને આ ગામને એટલું ડરે છે, બાયડી છોકરા ગાડાથી બહુ ડરે છે। આ વાતો કરે પણ વાતો કરતો કરતો બોલે કે હું તૂટી જાય તો કાપી નાખીશ સૂતી વખતે, એટલે આટલો ડર બહુ છે મારા ગામને। સરકાર શ્રીને વિનંતી કે આની સારી જગ્યાએ જ્યાં મોકલે તો ગામને મુક્તિ મળે, આટલી મારી વિનંતી। શું નામ તમારું? મારું નામ રાણા માલા। એ મારો કાકો છે, એને કાકાનો છોકરો છે, એને 10 વર્ષથી બંધામાં આવ્યા છે। જમવામાં એને સાંજે અને સવારે 2 ટાઈમ આપવામાં આવે છે અને એ બાંધલ પડ્યો છે। કેવો ભાઈ એનાથી ગામમાં? ગામમાં બહુ જ ભયંકર છે, બધે વસ્તી લોકો બીયા છે, બચ્ચા બીયા, કોઈ મહિલા બીયા, એને બહુ બીયા છે કોને। અને કોક માંગ તો એવી છે કે એને કોઈ સારી જગ્યાએ મોકલવામાં આવે, એવી અમારી માંગ છે। એ છોડી તો એમ કહે કે હું બધાને મારી નાખીશ, એ આડવા છે, છોડી તો એમ કેવા માંગે। રાતે સૂતાને મારે, દિવસે નહીં, રાતે સૂતાને જ મારે। મારું નામ વિષ્ણુ।
હું આંતરસ ગામ પંચાયત મારા ઘરના સરપંચ તરીકે છે, એમના પતિ બોલું છું. મારું નામ બાબુભાઈ ધનાભાઈ ઠાકોર છે. હવે આમાં બંધક બનાવવાનું કારણ છે કે જે એક ઘટના બની અહીંયાથી અમારે આખા ગામને ભય મુક્ત થઈ ગયા છે કે જે વસ્તુ એના બાપ માથે સૂતા બાપ માથે હુમલો કર્યો અને એનો હાથ કાપી નાખ્યો હતો, એટલે આખું ગામ ભય મુક્ત થઈ ગયું. એટલે ભયમાં આવી ગયું કે અમારો બેટો આનો છોકરો. પછી અમે આખે ગામે જઈને એના બાપને કીધું કે ભાઈ આ તારો છોકરો કોઈ બીજાને કાપી નાખશે, સૂતાને તો શું કરશો? જાગ્રતને તો જાગૃત હોય ત્યારે તો આ હુમલો નથી કરતો, સૂતા હોય ત્યારે જ હુમલો કરે છે. તો આનું પરિણામ કોઈક દી ખરાબ આવે તો ગામના લોકોને કોઈક મારી નાખશે હુમલો કરીને, તો શું જવાબ આપીશ? પછી એણે બાપને પોતે કીધું કે હું મારા છોકરાને બંધક બનાવશો, મને નથી છોડ્યો તો ગામનાને કઈ રીતે છોડશે? તો હું બંધક બનાવી અને રાખું છું. અને આજથી લગભગ આશરે 8-9 વર્ષથી હું થઈ ગયું છે સાહેબ. પછી એને બંધક, એના પિતાએ પોતાએ બંધક બનાવ્યો અહીંયાથી. પછી તોય હજી એવું રહેશે કે કદાચ સાકર તોડાવીને કદાચ નીકળી જાય તો આખા ગામને બીક તો લાગે જ છે. અત્યારે હાલે ભયમાં તો છે જ ગામ. તો આ ભય મુક્તિ થાય એવી અમારી આશા છે સરકારશ્રીને કે આને સારી જગ્યાએ કોઈક જગ્યાએ મૂકે અને એનું જીવન સારી રીતે જાય તો અમારું ગામનું પણ જીવન સારી રીતે જાય, ભય મુક્ત થાય.